તો વિડીયોના શરૂઆતમાં જ કહું છું મિત્રો, આપણા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલ. હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં છો? તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જૂના રતન પર, જ્યાં બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે તે જૂના રતન પર, જે આપણે ઘોઘા ભાવનગરથી ઘોઘા અને ઘોઘાથી આપણે રતન પર જવા હાઈવે ટુ હાઈવે છે અને 15 થી 20 કિલોમીટરના અંતરે છે ભાવનગરથી રતન પર જવા માટે. તો તમને ભાવનગરથી પણ ઇકો મળી જાય છે. તો તમારે જવા માટે ભાવનગરથી કોળિયાક રોડ ઉપર તમારા રસ્તામાં આવશે, જે જૂના રતન પર છે. તમામ મિત્રો એકવાર જરૂરથી દર્શન કરજો. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો, જે જૂના રતન પર જે બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. જો તમે જે દેખાય મિત્રો, તે જૂના રતન પર બુદ્ધ ભવાની. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ જૂના રતન પર બુદ્ધ ભવાની માતાજીના મંદિરે. તમે જોઈ રહ્યા છો તે સામે દેખાય જે મંદિર, તે તમને રતન પર બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે. તો આપણા બ્લોગમાં બની રહ્યો, આપણે સાથે મળીને સૌ દર્શન કરીએ બુદ્ધ ભવાની માતાજીના. આ માતાજીનો સિંહ છે. તમે જોઈ રહ્યા છો અંદર જે દેખાય તે માતાજીની મંદિરની છે. અંદર આ બધો નજારો છે મંદિરનો. વ્યૂ બહુ સુંદર છે અને અડખે પડખે બહુ જોરદાર વિશાળ જગ્યા પણ છે અને અડખે પડખે બધા રહે છે. ઘર જોઈ રહ્યા છો. તો આ મંદિર છે બુદ્ધ ભવાની માતાજીનું, તમે જોઈ રહ્યા છો તેમ. તો સૌ સાથે મળીને માતાજીના દર્શન કરશું. અત્યારે તમે જોઈ રહ્યા છો તે અંદરનો મંદિરની અંદરનો વ્યૂ છે. બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો તેમ માતાજીનું સ્થાનક છે અંદર. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો તે પાછળ દેખાય જે રતન પર, જૂના રતન પર ગામ છે, ત્યાં બુદ્ધ ભવાની માતાજીનું મંદિર છે. તમે જોઈ રહ્યા છો બહુ જૂનું મંદિર છે. અત્યારે રિનોવેશન કરેલું છે અને બહુ અને માનતાઓ અહીંયા પોગ થાય છે. શ્રદ્ધાળુઓ આવે છે, તમામ શ્રદ્ધાળુઓની માનતા પોગ થાય છે. શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે મિત્રો. કોઈ અશ્રદ્ધા ફેલાવવાની કોઈ વાત નથી. તમે જોઈ રહ્યા છો માતાજીના મંદિરની પાછળ જે આપણે જગ્યા વિશાળ છે. બાજુમાં બગીચો પણ છે. તમે જોઈ રહ્યા છો તેમ. આવો સાથે આપણે બગીચાની મુલાકાત કરીશું. આ તમે દેખાય જે બગીચો છે, બગીચો પણ સરસ છે અને માતાજીનું મંદિર બહુ વિશાળ છે. તો મિત્રો સૌ આવીને માતાજીના એકવાર જરૂરથી દર્શન કરજો. જય બુદ્ધ ભવાની. તમે જોઈ રહ્યા છો તે બગીચો છે.